નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે આપણી ચેનલમાં। આજે આપણે દર્શનાર્થે શ્રી ચુડેલમાં ધામ કુણગેર આવી ગયા છીએ। આજે તમને ચુડેલમાંના દર્શન કરાવીશું। સામે તમને ગેટ દેખી રહ્યા છો, તેના અંદર જઈશું। ચાલો મારી સાથે। અહીંયા પાર્કિંગની સુવિધા છે, તમે અહીંયા પાર્કિંગ કરી શકો છો। સામે ધજા દેખાઈ રહી હશે તમને, તે ચુડેલ માતાજીનું મંદિર છે। સામેથી આ મંદિરનું દ્રશ્ય કંઈક આવું લાગે છે। અહીંયા તમે બૂટ ચપ્પલનું સ્ટેન્ડ છે, તમે અહીંયા બૂટ ચપ્પલ મૂકીને માતાજીના દર્શન કરવા આગળ જઈ શકો છો। આ સામે આટલી બધી ચુંદડીઓ કોને લગાવી હશે તેવો પ્રશ્ન તમને બધાને આ વિડીયો જોઈને લાગતો હશે, પરંતુ હું તમને જણાવું કે આ ચુંદડી લગાવવાના પાછળનું શું ઇતિહાસ છે। અહીંયા માતાજીના જેટલા પણ ભક્તો દર્શન કરવા માટે અહીં આવે છે અને તે માનતા રાખતા હોય છે, અને જ્યારે તેમની માનતા પૂરી થઈ ગયા પછી જ્યારે અહીં પાછા આવે ત્યારે અહીંયા ચુંદડી અર્પણ કરે છે। અને આખા વર્ષ દરમિયાન જેટલી પણ ભેગી થયેલી ચુંદડીઓ અહીંયા નવરાત્રિના દિવસે જૂની ચુંદડીઓ નીકાળી દેવામાં આવે છે અને નવી ચુંદડીઓ ત્યાં લગાવવામાં આવે છે। આ એક જ વર્ષમાં એક જ દિવસે આ કરવામાં આવે છે અને અહીંયા દરેક ભક્તોની મનોકામના માતાજી પૂર્ણ કરે છે અહીં માનતા રાખવાથી। માતાજીના સ્થાને કોઈ ભૂવા નથી, જો તે જ માતા છે। અહીંયા જેમ કંઈ પ્રશ્નનો ઉકેલ ન આવતો હોય ત્યારે આપણે ન્યાય માટે કોર્ટમાં જઈએ છીએ, તેવી જ રીતે કોઈ કાર્ય ન થાય ત્યારે તમે અહીં આવીને માતા સામે શીશ નમાવો ત્યારે આ કાર્ય માતા પૂરું કરે છે। તેથી તો કહેવાય છે હાઈ કોર્ટ ઓફ ધ કુણગેર। અહીંયા તમે બોર્ડ પણ જોઈ રહ્યા છો। તેના દરબારમાં સત્યની હંમેશા જીત થાય છે। કોઈને ન્યાય ન મળતો હોય તો અવશ્ય અહીં આવીને તમે શીશ નમાવી શકો છો। તમારું કાર્ય માતા 100% પૂરું કરશે। આ મંદિરની ચારે બાજુથી તમે બનાવટ જોઈ રહ્યા છો, ખૂબ જ શાંતિ અનુભવાય છે આ જગ્યા ઉપર, આ સ્થાન ઉપર આવવાથી। સામે તમે નિહાળી રહ્યા છો ચુડેલ માતાજીના દર્શન પણ તમે કરી રહ્યા છો। અહીંયા કોઈ પણ જાતની મૂર્તિ હોતી નથી, જ્યોત એ જ માતા છે। અહીંયા જ્યોત 24/365 દિવસ ચાલુ જ રહેતી હોય છે। અહીંયા તમે દર્શન કરશો તો તમને જાણે લાગશે કે સાક્ષાત અહીંયા માતાજી બિરાજમાન છે। આ મંદિર પાછળનો ઇતિહાસ અમને વધારે અહીંયાથી જાણવા નથી મળ્યો। જો તમે પણ આનો ઇતિહાસ જાણતા હોય તો અમને જરૂરથી જણાવશો। સામે આ નાની નાની ઘંટડીઓ દેખાતી હશે, તે આમ જ અહીંયા લગાવવામાં નથી આવી। જે કોઈને સંતાન ના હોય તે અહીંયા માનતા રાખે છે અને તેના ઘરે સંતાન પ્રાપ્તિ થયા પછી અહીં ઘંટડી લગાવીને માનતાઓ પૂરી કરે છે। ફક્ત રવિવારના દિવસે ચાલતા ભોજનનો પ્રસાદ તમે માત્ર 20 રૂપિયામાં લઈ શકો છો। સમય સવારે 10 થી 3 અને સાંજે 6 થી 9 સુધીનો રહેશે। સામે તમે જોઈ રહ્યા છો, જો તમારે અહીંયા રાત્રિ રોકાણ કરવું હોય તો તમને સામે રૂમ મળી રહેશે। તે નજીવા દરમાં તમને અહીંયા રહેવાની પણ સુવિધા કરવામાં આવશે। ચુડેલમાંના દર્શન કર્યા પછી તમે સામે જ અહીંયા શ્રીધામ બનાવવામાં આવી છે।
તેમાં શિવના દરેક સ્વરૂપના દર્શન તમને અહીંયા જ થઈ જશે. ખૂબ જ હૃદયાંબી જગ્યા છે. તમે જ્યારે અહીંયા દર્શન કરવા ચુડેલ માતાના આવો ત્યારે અહીંયા એકવાર અવશ્ય મુલાકાત લેજો. આ જગ્યા ઉપર તમને શિવશંકર ભગવાનના 12 જ્યોતિર્લિંગના દર્શન પણ અહીંયા કરી શકો છો તમે. આ જગ્યા ઉપર ચુડેલ માતાજીના દર્શન કરવા તમારે આવવું હોય તો તમે પાટણ હારીજ વચ્ચે આ કુણઘેર ગામ આવેલું છે. મહેસાણાથી 52 કિલોમીટર, હારીજથી 25 કિલોમીટર અને પાટણથી ફક્ત 9 કિલોમીટરના અંતરે આ ચુડેલ માતાજીનું મંદિર કુણઘેર આવેલું છે. તમે અહીંયા આવી શકો છો. આ સાથે આજનો વિડીયો આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. તમને જો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ન ભૂલતા. અને તમે જો આ સ્થળ ઉપર કદાચ માતાજીના દર્શન કરવા આવ્યા હોય તો પણ અમને કોમેન્ટમાં જણાવશો. મળીએ બીજા વિડીયોમાં. જય ચુડેલમાં.